સેક્શન ઈ માં આપણે ત્રણ વસ્તુ આવે છે બરાબર। ત્રણ વસ્તુની અંદરથી આપણે ઈમેલ આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે। આપણે પેરેગ્રાફ રાઇટિંગની આજે આપણે ચર્ચા કરવાની છે। હવે એક બાકી રહી પિક્ચર ડિસ્ક્રિપ્શન, આની પણ ચર્ચા છે આપણે આ વિડીયોની અંદર કરવાની છે કે જેથી કરીને તમારો એક પણ માર્ક ક્યાંય કપાય નહીં। માય બેસ્ટ ફ્રેન્ડ ઉપર આપણને કોઈ પણ પેરેગ્રાફ પૂછી લે અને જો આપણે ગોખવો પડે બરોબર છે તો પછી થઈ રહ્યું ને। એટલે આ એક ખાસ જોજો, હું તમને એવું નથી કહેતો કે આની અંદરથી જ હશે બરાબર। હું તમને એવું કહું છું કે આની અંદરથી હોવાની સંભાવના 99.99% છે, પણ તોય ઘણા ખરા વિદ્યાર્થીઓને આવડું ચિત્રનું વર્ણન કરતા નથી આવડતું, તો હું એક તમારા માટે એક એવું ફોર્મેટ લઈ આવ્યો છું, રામબાણ ઇલાજ। જે તમને દેખાય ને એનું એક ઇંગ્લિશમાં લખવાનું છે બરાબર, ખાસ જોજો। પછી ત્યાં તમને સસલું દેખાતું એક ગુજરાતીમાં નથી લખવાનું કે ભાઈ વી કેન સી અ સસલું ઇન ધ લેફ્ટ સાઈડ બરોબર છે, તો અહીંયા આપણે રેબિટ લખી શકશું, અહીંયા આપણે હેર લખી શકશું। તો તમે એક 6 થી 7 વાક્યો લખી નાખ્યા છે, ઇંગ્લિશની અંદર લખી નાખ્યા છે બરાબર છે। અહીંયા એક તો કઈ બાબતનું ચિત્ર છે હું દેખાય, ડાબી સાઈડમાં જમણી સાઈડમાં ઉપર ને નીચે બરાબર છે। 6 વાક્યો કમ્પ્લીટ થઈ ગયા। ધ હાઉસ સ્પેરો હોઈ શકે, ઘરની આપણે આજે બરોબર ઘરઘરાવ ચકલી જેને આપણે કહીએ, નો કહેવાય હો બરોબર છે, આપણી આજુબાજુમાં રહેતી આપણી ચકલીની વાત છે। ઓકે, તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, હું વિજય સણવિયા મારા આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, જો આપ આપણી ચેનલની સાથે સંકળાયેલા હશો બરાબર છે, કનેક્ટેડ હશો, તો તમને ખબર હશે કે આપણે આપણી ચેનલની અંદર ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટેના IMPsના વિડીયો મૂકતા આવ્યા છીએ બરાબર। ઘણા બધા વિડીયોઝ ત્યાં છે અને હજી પણ આપણે બાકીના જે કોઈ સબ્જેક્ટ બરાબર ધોરણ 10 અને ધોરણ 12ના કોઈ પણ સબ્જેક્ટ બાકી રહે છે તો આના વિડીયો હજી પણ આપણે અપલોડ કરવાના છીએ। એટલે જો આપણે આપણી આ ચેનલને બરાબર છે સબસ્ક્રાઈબ ન કરી હોય બરાબર છે તો અત્યારે પહેલાં આવડો વિડીયો શરૂ છે બરાબર છે, ત્યાં જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર છે। અને જો આખો વિડીયો તમે જોઈ લ્યો બરાબર છે, અને જો વિડીયો આપણને ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। ઓકે, તો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજનો વિડીયો સ્પેશિયલ નાના ભૂલકાઓ માટે એટલે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છે। આની પહેલાં આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઈમેલ રાઇટિંગનો આપણે એક વિડીયો છે ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે બરાબર છે, જે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આની લિંક મળી જશે। આજે આપણે ઘણા બધા માર્ક્સ માટે, નાના ભૂલકાઓ માટે ઘણા બધા માર્ક્સ માટે આપણે આજ વિડીયોની અંદર વાત કરવાની છે। આપણે ફર્સ્ટ ઓફ ઓલ લઈએ તો પેરેગ્રાફ રાઇટિંગ, 6 માર્કનું પેરેગ્રાફ રાઇટિંગ આવે છે। પછી આપણે શોર્ટ નોટની વાત કરીએ તો 3 માર્કની શોર્ટ નોટ આવે છે। અને એક સૌથી અગત્યનું સેક્શન ઈ માં આપણે 3 વસ્તુ આવે છે બરાબર। 3 વસ્તુની અંદરથી આપણે ઈમેલ આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે। આપણે પેરેગ્રાફ રાઇટિંગની આજે આપણે ચર્ચા કરવાની છે। હવે એક બાકી રહી પિક્ચર ડિસ્ક્રિપ્શન, આની પણ ચર્ચા છે આપણે આ વિડીયોની અંદર કરવાની છે કે જેથી કરીને તમારો એક પણ માર્ક ક્યાંય કપાય નહીં। ઓકે, તો આપણે જરાય મોડું કર્યા વિના આજના વિડીયોની શરૂઆત કરીએ બરાબર। તો આપણે પહેલાં જ આપણે શરૂઆતની અંદર જોશું કે પેરેગ્રાફ રાઇટિંગ સેક્શન ઈ ની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓને પેરેગ્રાફ રાઇટિંગ છે બરાબર, 6 માર્ક્સ માટે પૂછાય છે। અહીંયા 3 વિષયો આપેલા હશે, 3 વિષયોમાંથી આપણે કોઈ પણ એક વિષય ઉપર પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું રહેશે। ઓકે, તો હવે આ 3 વિષયો છે બરાબર છે, કેવા કેવા વિષયોમાંથી હશે આનો મારો અંદાજ હું તમને કહું છું બરાબર છે। શક્ય છે કે ભાઈ 3 અથવા તો 3માંથી 2 વિષયો છે તે આમાંથી હશે બરાબર છે। ઓકે, તો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલું જ છે મધર અ યુનિક ક્રિએશન અથવા તો હોમ મેકર ઓર પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર। અલગ અલગ 3 હેડિંગની નીચે બરાબર છે, પેરેગ્રાફ એકનો એક છે, ખાસ જોજો નામ આઈકને ચેન્જ છે, સમજાય છે। એટલે એક આ બાબત, બીજું છે માય ડ્રીમ રોબોટ। આવડો આ પેરેગ્રાફ પણ કમ્પ્લીટ કરી લેજો। કમ્પ્લીટ એટલે પેરેગ્રાફ છે ગોખવાના નથી હોતા મિત્રો, ખાસ યાદ રાખો। ઘણા બધા મિત્રો છે 1 by 1 બરોબર છે, સેન્ટેન્સ બાય સેન્ટેન્સ આખો પેરેગ્રાફ ગોખે છે, ગોખવાના નથી હોતા। આ પેરેગ્રાફને માત્ર ને માત્ર 2 કે 3 વખત જોઈ જવાના હોય છે, જેથી કરી અને તમે તમારા શબ્દોમાં બોર્ડની એક્ઝામની અંદર પેરેગ્રાફ રાઇટિંગ કરી શકો બરાબર છે। એટલે એક માય ડ્રીમ રોબોટ જોઈ લેજો। નેક્સ્ટ આપણે જોવા જઈએ તો માય ફેવરિટ ટીચર, આવડો છે એ સૌથી અગત્યનો મને લાગે છે 2024 માટે, ખાસ જોજો। અથવા તો માય ઇંગ્લિશ ટીચર બરાબર છે, બેમાંથી કોઈ એક અલગ અલગ હેડિંગ નીચે ટૂંકમાં આ પેરેગ્રાફ પૂછાઈ શકે એમ છે। આગળ જોવા જઈએ તો ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત અથવા તો મોડર્ન વિલેજ અથવા તો મેકિંગ વિલેજ બેટર। આ 3માંથી અલગ અલગ હેડિંગની નીચે આપણને પેરેગ્રાફ આવી શકે તેવો છે। નેક્સ્ટ જોઈએ તો ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, આ પણ અગત્યનો છે, ખાસ જોજો 2024 માટે। અથવા તો સેવ ટ્રીઝ હોઈ શકે, અથવા તો ક્લીન ઇન્ડિયા હોઈ શકે, અથવા તો ઇકોસિસ્ટમ હોઈ શકે, અથવા તો સેવ એન્વાયરમેન્ટ હોઈ શકે, અથવા તો પોલ્યુશન બરાબર છે। એટલા અલગ અલગ હેડિંગની નીચે તમને કોઈ પણ પેરેગ્રાફ પૂછે ને તમે એક જ બાબત લખો તો હાલે બરાબર, કારણ કે બધા એકબીજાને લગતા જ છે। નેક્સ્ટ છે વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી અથવા તો વિઝિટ ટુ અ લાઇબ્રેરી બરાબર છે। વિઝિટને લગતો જો કોઈ પણ પેરેગ્રાફ પૂછે તો આ બેમાંથી કોઈ એક હશે। નેક્સ્ટ આગળ વધીએ, માય એમ્બિશન ઓફ લાઈફ બરાબર। ઓકે, તો આગળ તમે જોઈ શકો માય સ્ટેટ, માય વિલેજ, માય સ્કૂલ બરાબર છે। કાં તો આપણને ગામ વિશે પૂછી શકે, અથવા તો આપણી શાળા વિશે પૂછી શકે, અથવા તો આપણા રાજ્ય વિશે ગુજરાત વિશે બરાબર। ગુજરાત વિશે પણ પૂછાવાની સંભાવના આ વખતે મને વધારે લાગે છે।
નેક્સ્ટ આગળ વધીએ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ મોબાઈલ ફોન, બરાબર છે, અથવા તો ટીવી અથવા તો મોબાઈલ, બૂન ઓર કર્સ, બરાબર છે, કાં તો આપણને મોબાઈલ અથવા તો આપણને ટીવી, બરાબર છે, આ બેમાંથી કોઈને આપણને ફાયદાઓ કે ગેરફાયદાઓ પૂછી શકે. આગળ વધીએ તો નેક્સ્ટ છે માય ફેવરિટ ફેસ્ટિવલ દિવાળી અથવા તો ધ ફેસ્ટિવલ લાઈક ધ મોસ્ટ, બરાબર છે, દિવાળી. હવે અહીંયા દિવાળી છે ને, બરાબર છે, મોટા ભાગના વિદ્યાર્થીઓનું ફેવરિટ ફેસ્ટિવલ હોય છે ને, એટલા માટે મેં અહીં દિવાળી લીધું છે, બરાબર. ત્યાં તમારે એવું નહીં કે દિવાળી ઉપર લખો, અને જો કે તો બેટર છે, કારણ કે દિવાળી ઉપર આપણી પાસે જેટલું નોલેજ છે બીજા તહેવારો કરતાં લગભગ સામાન્ય રીતે વધારે જ હોય છે. પણ આવડો આ પેરેગ્રાફ મને એવું લાગે છે, બરાબર, કે માય ફેવરિટ ફેસ્ટિવલ અથવા તો ધ ફેસ્ટિવલ આઈ લાઈક ધ મોસ્ટ, આ હેડિંગની નીચે આવડો પેરેગ્રાફ પૂછાઈ શકે એવો છે. આગળ વધીએ તો યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ, બરાબર છે, 10મા ધોરણની અંદર. નેક્સ્ટ છે પ્રિપરેશન ફોર ધ બોર્ડ એક્ઝામ. આ જે પ્રશ્ન છે, બરાબર છે, મને આ 2024 માટે આઈએમપી લાગે છે, જોજો, કારણ કે આગળ મેં તમને 2 આપ્યા છે, બરાબર છે, અને એક વધારાનો એક કરી લેજો, ખાસ જોજો. નેક્સ્ટ આગળ વધીએ તો છે COVID-19 કોરોના અથવા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ સાંપ્રત પ્રવાહને લગતા કરંટ અફેરને લગતા પેરેગ્રાફો છે, જરાક નજર ફેરવીને જાવી, બરાબર. નેક્સ્ટ જોઈએ માય ફેવરિટ ફીધર ફ્રેન્ડ, બરાબર છે, મારો પ્રિય અથવા તો, બરાબર છે, અથવા તો મારું ગમતું પીછાવાળો મારો મિત્ર, એટલે કે આપણું ગમતા પક્ષી ઉપર આપણે લખવાનું છે, બરાબર, કારણ કે આપણે ફીધર ફ્રેન્ડ, બરાબર છે, આવું એક યુનિટ આવે છે, યુનિટની અંદરથી મને એવું લાગે છે કે મે બી કદાચ આવડો પેરેગ્રાફ પૂછી લે. આગળ વધીએ માય બેસ્ટ ફ્રેન્ડ, આ પણ થોડોક અગત્યનો છે, અને માય બેસ્ટ ફ્રેન્ડ ઉપર આપણને કોઈ પણ પેરેગ્રાફ પૂછી લે અને જો આપણે ગોખવો પડે, બરાબર છે, તો પછી થઈ રહ્યું ને, એટલે આ એક ખાસ જોજો. આગળ વધીએ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સાયન્સ, વિજ્ઞાનના ફાયદાઓ અને ગેરફાયદાઓ. નેક્સ્ટ આગળ જોઈએ અ હોટ સમર, બરાબર છે, બળબડતા જાયમાં બપોરને આપણે કહીએ છીએ ને, ગુજરાતી અંદર એવા પૂછાય છે, ઇંગ્લિશની અંદર અ હોટ સમર, બરાબર. આગળ વધીએ તો છે તાજમહાલ, પણ તાજમહાલ પણ તમારે આવી શકે એવું મને લાગે છે. મેં કેમ તમને આજે 15 કે 17 વિષયો આપ્યા છે મિત્રો, બરાબર છે. આ વિષયોમાંથી તમારે કારણ કે 3 વિષયો હશે ને, 3માંથી કોઈ પણ એક વિષય ઉપર લખવાનું રહેશે. હું તમને એવું નથી કહેતો કે આની અંદરથી જ હશે, બરાબર. હું તમને એવું કહું છું કે આની અંદરથી હોવાની સંભાવના 99.99% છે, બરાબર છે. હું તમને ત્યાં સુધી કહું છું કાં તો 3 અથવા તો 2, એક નહીં, કાં તો 3 કદાચ આમાંથી હશે અથવા તો 2 તો હશે જ, બરાબર છે. એટલે આ પેરેગ્રાફ અને ગોખવાનું નથી કહેતો, આપણા પેરેગ્રાફ માત્ર ને માત્ર જોઈને જાજો, આપણને 6 માંથી 6 માર્ક્સ મળવાપાત્ર થાય છે, હજી આપણી પાસે ટાઈમ છે. ઓકે, હવે આગળ વધીએ, બરાબર. મેં તમને 3 બાબતો કીધી હતી વિડીયોની શરૂઆતમાં, આપણે 3 બાબતોની વાત કરી હતી. એક તો આપણે પેરેગ્રાફ રાઇટિંગ, જે આપણે ઓલરેડી પૂરું કર્યું છે. નેક્સ્ટ આવે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, બરાબર, ચિત્રનું વર્ણન કરવાનું હોય છે. 5 માર્ક્સ માટે આપણને આ પૂછાય છે. અહીં એક ચિત્ર આપેલું હોય છે અને આ ચિત્રનું વર્ણન 8 કે 10 લીટીમાં આપણે આપણા શબ્દોમાં કરવાનું હોય છે, બરાબર. તોય ઘણા ખરા વિદ્યાર્થીઓને આવડું ચિત્રનું વર્ણન કરતા નથી આવડતું, તો હું અહીં તમારા માટે એક એવું ફોર્મેટ લઈ આવ્યો છું, રામબાણ ઇલાજ, બરાબર, કે ભાઈ આવડું એક ફોર્મેટની અંદર આવડું ફોર્મેટ છે, તમે કમ્પ્લીટ કરીને જાઓ ને, ચિત્રની થોડી ઘણી વિગત તમે આની અંદર નાખી દો ને, બરાબર છે, તોય આપણને, બરાબર, 5માંથી 4 અથવા તો 3 માર્ક્સ મળવાપાત્ર થાય, બરાબર. હવે એક લોજિકની વાત કહું, આપણે જો આખે આખું આવડું ચિત્ર મૂકી દઈએ તો આપણે 0 માર્ક્સ મળવાપાત્ર થાય છે. એના કરતાં થોડું ઘણું ચિત્રને લગતું કાંઈ પણ લખ્યું હશે, બરાબર, તો 3 કે 4 માર્ક્સ તો મળશે. અને જો વ્યવસ્થિત લખ્યું હશે તો 5માંથી 5 માર્ક પણ મળવાપાત્ર થાય છે. તો હજી ટાઈમ છે, આવડું આ ફોર્મેટ છે, બરાબર. પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને સમજાવું, બરાબર છે, અને સમજાવાઈ ગયા પછી આ ફોર્મેટનો સ્ક્રીનશોટ લેવાનું ભૂલશો નહીં. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર શું લખીએ તો બધામાં હાલે, બરાબર. તો કોઈ પણ ચિત્ર અહીંયા આપણને આપેલું છે, અહીંયા આપણે એવું લખીએ છીએ કે ભાઈ ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ખાલી જગ્યા, બરાબર છે. અહીંયા જેનું પણ ચિત્ર હોય ને તમે આઈકન લખી શકો, બરાબર. હવે આઈકન તમારે લખવાનું છે, આખી વાક્ય રચના મેં તમને આઈકન આપી દીધી, તમારે શું લખવાનું કે કઈ બાબતનું ચિત્ર છે. આગળ વધીએ, બીજું વાક્ય ધેર ઇઝ કે આર, બરાબર. એક વચન હોય તો ઇઝ ને બહુ વચન હોય તો આર, બરાબર. શું દેખાય છે ભાઈ ઇન ધીસ પિક્ચર, બરાબર. ચિત્રની અંદર બીજું તમને શું દેખાય છે, બીજું એક વાક્ય કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા આપણે એ લખવાનું છે, આપણને જે પણ કાંઈ દેખાતું હોય એ, બરાબર. તો હવે તમે એમ કહો કે સાહેબ ચિત્ર જેનું હોય એ જ આપણને દેખાતું હોય, તો અહીંયા જે લખ્યું એ આપણે અહીંયા લખીએ, બરાબર છે. એવું હર વખતે જરૂરી નથી. દાખલા તરીકે આપણને કોઈ ગાર્ડનનું ચિત્ર આપ્યું હોય, બરાબર, તો અહીંયા આપણે એવું લખીએ કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન, બરાબર. આ એક બગીચાનું ચિત્ર છે. અને બીજા વાક્યની અંદર એવું લખી શકીએ કે ધેર આર ટ્રીઝ, બરાબર છે, ઇન ધીસ પિક્ચર, કે આ ચિત્રની અંદર, બરાબર છે, સામાન્ય રીતે વૃક્ષો જોવા મળે છે, આપણને જોવા મળતા હોય તો આપણે ત્યાં લખી શકીએ. એટલે આ મેઇન ચિત્રનું અહીંયા લખવાનું છે. અને અહીંયા એની અંદર કેવી કેવી બાબતો આપણને દેખાય, એક કરતાં વધારે બાબતો દેખાતી હોય તો આપણા માટે બેટર છે ને ભાઈ, એકાદું વધારે વાક્ય આપણે લખી શકીએ. આગળ વધીએ, ત્રીજું વાક્ય શું છે, વી કેન સી, બરાબર છે, અમે જોઈ શકીએ છીએ અથવા તો આપણે જોઈ શકીએ છીએ. ડાબી સાઈડે જે પણ કોઈ બાબત તમને દેખાતી હોય ને આપણે લખવાનું, કારણ કે ચિત્રનું વર્ણન છે ને 2 થી 3 રીતે થઈ શકે મિત્રો, ખાસ જોજો, બરાબર છે. કોઈ પણ ચિત્ર હોય
હોય ને બરાબર, કાં તો આપણે એનું બેકગ્રાઉન્ડ ટુ ફોરગ્રાઉન્ડ આપણે એનું વર્ણન કરી શકીએ કે ભાઈ પાછળના બેકગ્રાઉન્ડમાં શું દેખાય છે, ત્યાંથી આગળ આવીએ બરોબર, તો ભાઈ આગળના ભાગમાં શું દેખાય છે, એક આખી પ્રોસેસ. બીજી રીતની એ છે કે ભાઈ લેફ્ટ સાઈડમાં આપણે શરૂઆત કરીએ બરાબર છે, અને જમણી બાજુ આપણે હાલતા જઈએ કે ભાઈ આપણને જે બાબતો દેખાતી હોય બરાબર છે, આ તમામનું વન બાય વન આપણે વર્ણન કરી શકીએ બરાબર. અહીંયા આપણે બરોબર લેફ્ટ ટુ રાઈટ હાલ્યા છે, ખાસ જોજો બેકગ્રાઉન્ડ ટુ ફોરગ્રાઉન્ડ હાલ્યા નથી. શું છે, વી કેન સી એટ ધ લેફ્ટ સાઈડ, ડાબી સાઈડમાં અમે ખાલી જગ્યા જોઈ શકીએ છીએ. હવે તમને કોઈ પણ બાબતનું ચિત્ર આપ્યું ડાબી સાઈડમાં કંઈક તો હશે જ ને બરોબર, જે તમને દેખાય ને એનું એક ઇંગ્લિશમાં લખવાનું છે બરોબર, ખાસ જોજો. પછી ત્યાં તમને સસલું દેખાતું એક ગુજરાતીમાં નથી લખવાનું કે ભાઈ વી કેન સી અ સસલું ઇન ધ લેફ્ટ સાઈડ બરોબર છે, તો અહીંયા આપણે રેબિટ લખી શકશું, અહીંયા આપણે હેર લખી શકશું બરાબર છે. આગળ જોવા જઈએ બરોબર, ચોથું વાક્ય શું લખી શકીએ કે ધેર આર અથવા તો ઇઝ પણ આઈકન હોઈ શકે, ખાલી જગ્યા એટ ધ રાઈટ સાઈડ ઓફ ધ પિક્ચર, ચિત્રની જમણી બાજુ મને આ દેખાય છે. ડાબી સાઈડમાં શું દેખાય એનું એક વાક્ય થઈ ગયું, જમણી સાઈડમાં શું દેખાય બીજું વાક્ય થઈ ગયું. હવે મિત્રો આવડું ખાસ જોજો, આવડું પિક્ચર ડિસ્ક્રિપ્શનનું ફોર્મેટ માત્ર એના માટે છે કે જે ખૂબ જ મહેનત કરવા છતાંય બરોબર પિક્ચર ડિસ્ક્રિપ્શન છે આ એને કમ્પ્લીટ નથી થતું અને એના માર્ક્સ કપાય છે એવા મિત્રો માટે છે. જે વિદ્યાર્થી મિત્રોને આખું પિક્ચર ડિસ્ક્રિપ્શન પોતાના વર્ડ્સની અંદર પોતાના શબ્દોની અંદર કરતા આવડતું હોય એના માટે આવડો ફોર્મેટ નથી બરાબર છે. આગળ વધીએ બરાબર છે. ઓન ધ ટોપ ઓફ ધ પિક્ચર બરાબર, કોઈ પણ ચિત્રની ઉપરના ભાગમાં વી કેન સી ખાલી જગ્યા બરોબર છે, ઉપરના ભાગની અંદર તમને જે પણ કંઈ દેખાતું ને આઇકન લખીને ડાબી સાઈડમાં શું દેખાયનું એક વાક્ય થઈ ગયું, જમણી સાઈડનું બીજું વાક્ય, ઉપરના ભાગમાં શું દેખાય એનું ત્રીજું એક વાક્ય. આગળ જોવા જઈએ ધેર આર કે ઇઝ ખાલી જગ્યા બરોબર છે એટ ધ બોટમ ઓફ ધ પિક્ચર બરાબર, નીચેના ભાગમાં શું દેખાય છે આઇકન. અહીંયા જો તમારે આખી ખાલી જગ્યા અંદર હું ભરવાનું એવું ખાસ જો તમે આઇકન 6 થી 7 વાક્યો લખી નાખ્યા છે, ઇંગ્લિશની અંદર લખી નાખ્યા છે બરાબર છે. અહીંયા એક તો કઈ બાબતનું ચિત્ર છે, હું દેખાય ડાબી સાઈડમાં, જમણી સાઈડમાં, ઉપર ને નીચે બરાબર, 6 વાક્યો કમ્પ્લીટ થઈ ગયા. ઓકે, નેક્સ્ટ જોઈએ ઇન ધ સેન્ટર ઓફ ધ પિક્ચર. હવે ચિત્રની વચ્ચે પણ કઈ ગઈ છે બરાબર, હજી એકાદું વાક્ય છે આપણે જો વધારવું તો આપણે વધારી શકીએ બરાબર. ધેર ઇઝ આર, ક્રિયા કરતો કોઈ પણ કરતા. હવે સામાન્ય રીતે બરાબર 70 કે 80% ચિત્રોની અંદર કોઈ પણ તમને ચિત્ર આપ્યું ને વચ્ચેના ભાગની અંદર કોઈ એક કરતા આપેલું હોય, હું આ કરતા હર હંમેશા કોઈ પણ વ્યક્તિ હોય એવું જરૂરી નથી બરાબર છે. કોઈ પણ ભાઈ શેરીનું બરાબર સ્ટ્રીટનું કોઈ પણ એક ચિત્ર આપ્યું તો કૂતરો પણ હેલો જતો હોય વચ્ચેના ભાગની અંદર બરાબર, એટલા માટે મેં એક કરતા શબ્દ લીધો છે. શું છે તો કે ઇન ધ સેન્ટર, વચ્ચેના ભાગમાં ઓફ ધ પિક્ચર બરાબર, ચિત્રના વચ્ચેના ભાગમાં ધેર ઇઝ, દાખલા તરીકે અ ડોગ હોય તો આપણે અહીંયા લખશું અ ડોગ બરાબર, કે ભાઈ ત્યાં એક કૂતરો છે, અથવા તો માણસ હોય તો લખશું ધેર ઇઝ અ મેન, અથવા છોકરો હોય તો લખશું ધેર ઇઝ અ બોય બરાબર છે. 8મું વાક્ય થાય છે નેક્સ્ટ બરાબર છે. ક્રિયા કરતો હવે કોઈ પણ કરતા હોય બરાબર છે, કૂતરો, માણસ, મેં તમને હમણાં કીધું અલગ અલગ કરતાઓ કોઈ પણ હોય બરાબર છે. ઇઝ કે આર બરોબર છે, એક વચનમાં હોય તો ઇઝ આપશું, બહુવચનમાં હોય તો આર આપશું બરોબર છે. હવે આ કણે કોઈ પણ ક્રિયાપદ, જે પણ કોઈ ક્રિયા કરતો હોય ને આની આપણે ક્રિયા લખવાની. દાખલા તરીકે ભાઈ અ બોય આપ્યો છે બરોબર, ત્યાં એક છોકરો આપ્યો અને એ રમવાની ક્રિયા કરે છે, તો અહીંયા આપણે રમવું એટલે પ્લે થાય આપણને ખબર છે બરોબર, પણ એને શું લગાડવાનું છે તો કે આઈએનજી, અને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત બનાવવાનું છે, તો આઈએનજી મૂકશો શું થઈ જશે પ્લેઇંગ બરાબર છે. હું હવે જો આખું વાક્ય શું થયું બરાબર, તમે શું કર્યું તમને ખુદને ખબર નથી. આખું વાક્ય એવું થાય છે અ બોય ઇઝ પ્લેઇંગ, વચ્ચેના ભાગમાં એક છોકરો છે, આગળ આપણે કીધું હતું, અને બીજા વાક્યમાં આપણે એવું કહીએ કે આ છોકરો છે તે રમી રહ્યો છે બરાબર છે. અને લાસ્ટ સેન્ટેન્સ બરાબર છે, લગભગ 8મું કે 9મું સેન્ટેન્સ આપણે એવું લખી શકીએ કે ધીસ ઇઝ અ વેરી બ્યુટીફુલ પિક્ચર. કોઈ પણ ચિત્ર આપ્યું ને આપણે સુંદર જ કહેશું બરાબર છે. આ આખું પિક્ચર ડિસ્ક્રિપ્શન છે બરાબર છે. જો તમે તમારા શબ્દોની અંદર વર્ણન ન કરી શકતા હોય અને જો તમને ડર હોય કે પિક્ચરની અંદર તમારા માર્ક્સ કપાવવાની સંભાવના છે બરાબર છે, તો બીજું કંઈ આવડે ન આવડે એટલું ફોર્મેટ કમ્પ્લીટ કરીને જાજો બરાબર. 3, 4 કે 5માંથી 5 માર્ક્સ પણ મળવાપાત્ર થશે બરાબર છે. આગળ વધીએ બરાબર, કારણ કે મેં તમને 3 બાબતો કીધી હતી, આની અંદરથી પેરેગ્રાફ અને પિક્ચરની વાત આપણે પૂરી કરી છે બરાબર છે. હવે તમારે આગળ આવે છે શોર્ટ નોટ્સ બરાબર છે, ટૂંક નોંધ તમારે આવે છે, કારણ કોઈ પણ 2 વિષયો આપેલા હશે, 2માંથી કોઈ એક વિષય ઉપર તમારે શોર્ટ નોટ લખવાની રહેશે. હવે આ શોર્ટ નોટ જે છે બરાબર છે, ટોટલ 3 માર્ક્સ માટે આપણને પૂછાય છે. દરેક યુનિટમાંથી હું તમને એક શોર્ટ નોટ આપું છું બરોબર, કે જે શોર્ટ નોટ મને વધારે આઈએમપી લાગે છે બોર્ડની એક્ઝામ માટે બરોબર. પહેલા યુનિટની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અથવા તો ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ ટ્રુ બરાબર છે, બેમાંથી કોઈ પણ એક વિષય ઉપર આપણને શોર્ટ નોટ પૂછી શકે. આગળ છે બીજા યુનિટમાંથી રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ બરાબર, અથવા તો કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ બરાબર છે. આ 2 વિષયોમાંથી આગળ ત્રીજા યુનિટની વાત કરીએ તો અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ અથવા તો અરુણ NGO EFT બરાબર, કારણ કે અરુણને પોતાનો એક NGO ને સ્ટાર્ટ કર્યો હતો. આ 2 બાબતોમાંથી કોઈ એક બાબત ઉપર આપણને પૂછી શકે. આગળ વધીએ તો યુનિટ 4 આવડો તો મોસ્ટ આઈએમપી છે, કરી ન જ જાજો બરાબર છે. મધર અ વન્ડરફુલ
વન્ડરફુલ ક્રિએશન, બરાબર. કારણ કે જ્યારથી આવડું આ સિલેબસ તમારા અમલમાં આવ્યો ને, જેટલી પણ બોર્ડની એક્ઝામ લેવાની છે બહુમતી આ શોર્ટ નોટની છે. આ શોર્ટ નોટ ખૂબ જ પૂછાય છે. આગળ વધીએ તો યુનિટ નંબર 5ની જ મિત્રો આપણે વાત કરીએ, બરાબર. તો 5મા યુનિટની અંદરથી આપણને પાયરોટેકનિક્સ પૂછાઈ શકે, બરાબર. આગળ જોવા જઈએ તો યુનિટ નંબર 6માંથી બરાબર છે એન સુલિવાન અ વન્ડરફુલ ટીચર, બરાબર. કાં તો વન્ડરફુલ ક્રિએશન હશે, બરાબર, મધર વિશે, અથવા તો અ વન્ડરફુલ ટીચર એન સુલિવાન હશે. આગળ જોઈએ તો યુનિટ 7ની અંદરથી અસુર્સ અટેમ્પ્ટ ટુ કિલ કચ્છ, બરાબર. કચ્છને મારવા માટેના જે કોઈ અસુરોએ જે કોઈ પ્રયત્નો કર્યા હતા, બરાબર. અહીંયા આપણને ખબર છે કે 3 અલગ અલગ અટેમ્પ્ટ કર્યા હતા, બરાબર. તો 1 બાય 1 આપણે એકબીજા વિશે લખવાનું રહેશે. યુનિટ 8ની અંદરથી ધ હાઉસ સ્પેરો હોઈ શકે, ઘરની આપણે આજે, બરાબર, ઘરઘરાવ ચકલી જેને આપણે કહીએ, નો કહેવાય હો, બરાબર છે, આપણી આજુબાજુમાં રહેતી આપણી ચકલીની વાત છે, બરાબર છે. અથવા તો ધ નેસ્ટ બિલ્ડિંગ પ્રોસિજર ઓફ સુગરી, સુગરીનું માળો બાંધવાની પ્રક્રિયા, બેમાંથી કોઈ એક હોઈ શકે. આગળ 9મા યુનિટની અંદરથી વેઝ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન, યાદશક્તિ વધારવા માટેના રસ્તાઓ, બરાબર છે, આ એક બાબત હોઈ શકે. આગળ 10મા યુનિટમાંથી ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ટેસ્ટ ઓફ ટ્રુ લવ, ટેસ્ટ ઓફ ટ્રુ લવનો, બરાબર છે, આખો જે આનો, બરાબર, એન્ડિંગ હતો કે ભાઈ મિસ્ટર આપણે બ્લેન્ડફોર્ડ જે છે, બરાબર છે, એ આપણે મેનિલને, બરાબર, મિસ મેનિલને મળે છે ત્યારે આખું કેવું વાતાવરણ રેલવે સ્ટેશન ઉપર સર્જાય છે, બરાબર છે. આ બાબત વિશે પણ આપણને પૂછી શકે, બરાબર. તો હવે મેં તમને 10 અલગ અલગ યુનિટમાંથી 10 અલગ અલગ શોર્ટ નોટ આપી છે. આની અંદરથી 3 વેરી આઈએમપી છે, બરાબર છે. એક તો મધર અ વન્ડરફુલ ક્રિએશન, બરાબર છે, અથવા તો એન સુનિવાલ અ વન્ડરફુલ ટીચર, અથવા તો ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, બરાબર છે, અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. આ 3 તો ખાસ કરીને જાજો, અને બાકીની સાથે કરીને તો જાજો જ, બરાબર. વરી પાછો વિડીયો, બરાબર, વરી પાછી તમારી એક્ઝામ જાય તો નીચે વરી પાછા વિડીયો કોમેન્ટ કરવા આવશે સાહેબ તમે આપી તેમાં જ ન આપી. હું આ 10 આપું છું અને હજી ટાઈમ છે, કરી લેજો, બરાબર છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે, બરાબર છે, લગભગ આપણે જોવા જઈએ તો 14 થી 15 માર્ક્સ માટેની વાત કરી, કારણ કે પેરેગ્રાફ રાઇટિંગ છે 6 માર્ક્સનું છે, બરાબર. પિક્ચર ડિસ્ક્રિપ્શન જે પણ કાંઈ છે આ 5 માર્ક્સ માટેનું છે, અને શોર્ટ નોટ 3 માર્ક્સ, બરાબર. 14 થી 15 માર્ક્સ માટે આપણે આ વિડીયોની અંદર વાત કરી છે. જો તમારે હજી એવા વધારે વિડીયો જોતા હોય તો આપણી ચેનલને લાઇક કરજો, બરાબર છે, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને તમને વિડીયોને લગતી કોઈ પણ ક્વેરીઝ હોય, બરાબર છે, પછી તે 12 આર્ટ્સની હોય, 12 કોમર્સની હોય, અથવા તો ધોરણ 10ની હોય, કોઈ પણ ક્વેરીઝ હોય, બરાબર, તો તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવી શકો છો. અમારાથી બનતો પ્રયત્ન કરશું. થેન્ક યુ.